નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વિકલન વિશેનો પાણીના ગરમ કરવાના ઉદાહરણ પરથી આપણે જોઈ ગયેલા હતા. ત્યારબાદ આપણે એના દાખલાકીય માહિતી આપણે જોઈ ગયેલા હતા, એના સૂત્ર કેવી રીતે જોવાના હતા, તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હતો તે જોઈ ગયેલા હતા. હવે આપણે ફરી પાછા ચેપ્ટર તરફ આગળ વધીએ, કારણ કે વિકલનનો ઉપયોગ આપણને આવવાનો છે, એટલે મેં તમને ત્યારે કરાવ્યું હતું. હવે આપણે આગળ જોઈએ, ટોપિકની શરૂઆત કરીએ. જે સૌથી અગત્યનો બેઝિક લેવલ ટોપિક પથ લંબાઈ અને સ્થાનાંતર પર આપણે આગળ જઈએ. તો આપણે ટોપિક પર આગળ વધીશું, પથ લંબાઈ અને સ્થાનાંતર. ટોપિકનું નામ છે પથ લંબાઈ અને સ્થાનાંતર. તો બેઝિકલી તમને હું એક એક્ઝામ્પલ આપું, આની અંદરથી જ એક્ઝામ્પલ આપું છું, સમજો. આ હું એક ધન એક્સ અક્ષની દિશા લઉં છું. કઈ દિશા લઉં છું બેટા? ધન એક્સ અક્ષની આ દિશા છે. આ ધારો કે અહીંયા 0, અહીંયા હું લખું છું 1 2 3 4 5 6 7 8 9 10. આ બધું જે છે એ કિલોમીટરમાં છે. શેમાં છે? આ બધું કિલોમીટરમાં છે એવું માનો. સમજો બેટા. હવે ધારો કે કોઈક એક વ્યક્તિ છે જે બિંદુ 1 પરથી ગતિની શરૂઆત કરે છે. એને પહોંચવું હોય છે અહીંયા 6 ઉપર પહોંચવું હોય છે, બરાબર. વ્યક્તિને પહોંચવું છે કે અહીંયા 6 ઉપર. શહેરમાં નવો છે, એને કંઈ જ આઈડિયા નથી ક્યાંથી ક્યાં જવું છે. અહીંયાથી એના ગાર્ડનમાં ઊભેલા કોઈક વ્યક્તિ છે, એને ખબર નથી કોણ છે મને, પણ એને મળવા જવું છે. લાલાએ ગાર્ડન જોયો નથી, એ જાય છે અહીંયા પોપઅપ લઈને ધનાધન તૈયાર થઈને નીકળો, એને ખબર પડી નહીં, આગળ નીકળી જાય છે. અહીંયા એ 10 ઉપર ઊભેલા કોઈક વ્યક્તિને પૂછે કે ભાઈ પેલો ગાર્ડન અહીંયા છે તે કઈ જગ્યાએ છે? તે અહીંયા ઊભેલો ભાઈને કહે છે ભાઈ તમે તો બહુ આગળ આવી ગયા, યુ ટર્ન લો અને ત્યાંથી તમે થોડા આગળ જાઓ. તો એ યુ ટર્ન લઈને આગળ જાય છે આમ, અને છેલ્લે એના ફાઇનલ ડેસ્ટિનેશન પર અહીંયા જે 6 પર ગાર્ડન છે, અહીંયા એ ગાર્ડનમાં એ પહોંચે છે અહીંયા, બરાબર. આ નંબર 6 પર જે ગાર્ડન છે ત્યાં એ પહોંચે છે, મળે છે. જે એ પછીનો વિષય છે, બધું એનો વિષય છે. તો આ રીતની એ માણસની આખી ટોટલી જર્ની છે. એને જવું હતું 6 પર, ખબર પડી નહીં લાલાને, આગળ નીકળી ગયા. 10 કિલોમીટરે પહોંચ્યો, તારે કોઈને પૂછે છે, તારે કહે છે ભાઈ તમે થોડા રિવર્સ જાઓ યુ ટર્ન લઈને, તારે એને ખબર પડે છે કે પછી છેલ્લે પહોંચે છે. આ ઉદાહરણ પરથી હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરનો કન્સેપ્ટને આપણે ક્લિયર કરીએ. પહેલાં આપણે આગળ વધીએ પથ લંબાઈ તરફ. પહેલાં આપણે લઈશું અહીંયા પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે શું કહેવાય? ગમે તે સમયગાળો લાગે દીકરા, આ આખી જર્ની દરમિયાન એને જે જે સમયગાળા દરમિયાન જે મુસાફરી કરી, એ મુસાફરી દરમિયાન જેણે કુલ અંતર કાપ્યું હશે ને આખો, એનો જે આખો ગતિપથ હશે. ગતિપથ એટલે અહીંયાથી આમ ગયો, યુ ટર્ન લઈને પાછો આમ આવ્યો, એ આખા ગતિપથની કુલ લંબાઈને શું કહેવામાં આવે? એની પથ લંબાઈ કહેવામાં આવે, બરાબર. એટલે કોઈ પણ સમયગાળામાં આપણે લખી શકીએ કે કોઈ સમયગાળામાં, અહીંયા હું લખું છું, કોઈ સમયગાળામાં પદાર્થ અથવા તો કણે, આપણે અહીંયા કણની સંકલ્પના લીધેલી હતી, કણે કાપેલા કુલ અંતરને તેની પથ લંબાઈ કહેવાય છે. અથવા તો તમે આ રીતે બી લખી શકો છો, કોઈ સમયગાળામાં કણના ગતિપથ એટલે આખો રસ્તો, એનો ગતિપથની કુલ લંબાઈને પણ તમે પથ લંબાઈ કહેવાય છે. શું કહેવાય છે બેટાની? પથ લંબાઈ કહેવામાં આવે છે, બરાબર છે. તો મેઇન વસ્તુ આપણું જે ઉદાહરણ છે, કે આ જે આપણે ઉદાહરણ લીધું, આ ઉદાહરણની અંદર જે કણ જે છે એ આને નામ આપે છે બિંદુ A, ત્યારબાદ અહીંયા પહોંચે છે બિંદુ B, અને ત્યારબાદ છેલ્લે પહોંચે છે બિંદુ C પર. કણ A થી C પર પહોંચે છે
તે દરમિયાન તેના ગતિપથની કુલ લંબાઈ આપણે એટલે પહેલાં એથી ક્યાં ગયો બી પર, એટલે એ બી સુધીનો ગતિપથ વત્તા કુલ છે એટલે સરવાળો કરવાનો, પછી બીથી ક્યાં જશે બેટા સી પર જાય છે. ચલો તો આપણે ચેક કરીએ. 1 થી ગતિ કરીને ક્યાં ગયો પહેલાં 10 ઉપર, તો 1 થી 10 એટલે અહીંયાથી આટલો 1 2 આ ડિસ્ટન્સ થાય ને આટલું, આ 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે એ થી બી સુધી એણે 9 કિલોમીટરનો ગતિપથ કવર કર્યો. પ્લસ હવે બી થી સી એટલે અહીંયાથી 6 પર જાય છે, તો અહીંયાથી આ 1 2 3 અને 4 બીજા કેટલા કિલોમીટર બેટા 4 કિલોમીટર. તો 9 ને 4 એના ગતિપથની કુલ લંબાઈ કેટલી થાય 13 કિલોમીટર. તો આને શું કહી શકાય તમે બેટા, એનું અંતર તમે કહી શકો છો. શું કહી શકો છો તમે એને, કાપેલું અંતર એના ગતિપથની કુલ લંબાઈ અથવા તો તમે એને પથ લંબાઈ પણ કહી શકો છો. બરાબર. તો આ હતું આખું એની અંદર પથ લંબાઈની વાત. હવે આપણે આગળ સમજીએ સ્થાનાંતરની આપણે વાત કરીએ. તો હવે આપણે કન્સેપ્ટ સમજીએ બેટા સ્થાનાંતર. માણસ મુસાફરી ચાલુ કરે છે બિંદુ એ પરથી અને છેલ્લે ગમે એટલો ગોળ ગમે ફરીને છેલ્લે પહોંચે છે કે અહીંયા ગાર્ડન પર જ પહોંચે છે. તો બેસિકલી સ્થાનાંતર એટલે શું કે કોઈપણ સમયગાળા દરમિયાન કણના સ્થાનમાં થતો ફેરફાર, કોઈપણ સમયગાળામાં અહીંયા લખી શકાય, કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં જે ફેરફાર થાય, કણના સ્થાનમાં થતા ફેરફારને કણે કરેલ સ્થાનાંતર કહી શકાય. સ્થાનમાં થતો ફેરફાર તો 1 પરથી જર્ની સ્ટાર્ટ કરે છે, એટલે આ શું કહેવાય બેટા, એનું પ્રારંભિક સ્થાન. આ શું કહેવાય, એનું પ્રારંભિક સ્થાન. અને છેલ્લે 6 પર પહોંચી જાય, 6 એનું શું કહેવાય, એનું અંતિમ સ્થાન. 6 એનું શું કહેવાય છે, એનું અંતિમ સ્થાન. તો આપણે ધારી દઈએ, ધારો કે T1 સમય આપણને ખબર નથી, તો આપણે ધારી દઈએ T1 સમયે એનું પ્રારંભિક સ્થાન જેનું xi કહી, શું કહું છું, i that is called ઇનિશિયલ એટલે પ્રારંભિક. અને T2 સમયે તેનું અંતિમ સ્થાનને હું કહું છું xf કહું છું. શું કહું છું, xf. f that is called final. f એટલે કહી શકાય ફાઇનલ. તો T2 માઇનસ T1 સમયગાળા દરમિયાન તેના સ્થાનમાં થતો જે ફેરફાર છે, તેના સ્થાનમાં થતો ફેરફાર કેટલો કહી શકાય, ફાઇનલ xf માઇનસ શું કહી શકાય બેટા, xi. સ્થાનમાં થતો ફેરફાર xf માઇનસ xi. આ સ્થાનમાં થતો ફેરફાર એટલે આને તમે શું કહી શકો દીકરા, એનું સ્થાનાંતર કહી શકો. માટે આપણે લખી શકીએ અહીંયા સ્થાનાંતર, જેને આપણે ડેલ્ટા એક્સ, ફેરફારને આપણે ડેલ્ટા કહી શકાય. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન, એનું અંતિમ સ્થાન માઇનસ શું કહી શકાય, એનું પ્રારંભિક સ્થાન. માટે ડેલ્ટા એક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન xf માઇનસ પ્રારંભિક સ્થાન શું કહી શકાય, xi. એટલે એના સ્થાનમાં જે ફેરફાર થાય તેને તમે કહી શકો છો બેટા એનું સ્થાનાંતર. તો આપણી પાસે જે ઉદાહરણ છે કે આ ઉદાહરણમાં કણનું પ્રારંભિક સ્થાન xi કઈ જગ્યા પર છે દીકરા, 1 ઉપર છે ને, 1 કિલોમીટરથી મુસાફરી ચાલુ કરે છે અને એનું જે અંતિમ સ્થાન છે, અંતિમ સ્થાન xf ડેટ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય, છેલ્લે 6 પર પહોંચે છે. ભલે ને ગમે એટલો ફરીને જતો હોય, અંતિમ સ્થાન તો 6 પર જ પહોંચ્યો ને. માટે ડેલ્ટા એક્સ એનું સ્થાનાંતર xf માઇનસ xi ડેટ ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 1 એટલે કેટલું થવાનું, 5 કિલોમીટર. કેટલું થવાનું, 5 કિલોમીટર. તો આના પરથી તમે જજમેન્ટ લઈ શકો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ડિફરન્સ શું. પથ લંબાઈ એટલે વાંકા ચૂકો ગમે તે માર્ગે જાવ એ બધાનો સરવાળો કરવાનો, અને સ્થાનાંતર એટલે ગમે તે માર્ગે જાઓ છેલ્લે પહોંચો છો ક્યાં તે જ તમારે જોવાનું. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આપણે ચેક કરવાનું હોય છે સ્થાનાંતરમાં. બરાબર. આ બંનેનો એસઆઈ એકમ વાત કરીએ આપણે. સ્થાનાંતરનો પણ એસઆઈ એકમ અહીંયા આપણે જોઈએ ને પથ લંબાઈનો બી. તો અહીંયા આપણે જોઈશું પહેલાં તો
તેનો SI એકમ મીટર છે, શેમાંનો પણ SI એકમ મીટર છે. બોલો 2 વાગે છે, 2:15 ક્વીન્સ. ચાલો, તો અહીંયા પણ આનો તેનો SI એકમ મીટર છે. બરાબર. મેન વસ્તુ યાદ રાખજો દીકરા, પથ લંબાઈ જે છે ને, પથ લંબાઈ, એ પથ લંબાઈ ક્યારે પણ ઋણ હોઈ શકશે નહીં. પથ લંબાઈ ક્યારે પણ ઋણ હોઈ શકશે નહીં, કારણ કે આખા ગતિપથનો આપણે છેલ્લે તો શું કરીએ છીએ, સરવાળો જ કરીએ છીએ ને. એટલે આ એક પોઈન્ટ ખાસ તમારા માટે કામનો છે કે પથ લંબાઈ જે છે તે ક્યારે બી તમારું ઋણ હોઈ શકે નહીં. બરાબર. તો આ એક પોઈન્ટને આપણે થોડું અંદર એડ કરીશું કે પથ લંબાઈ એ હંમેશા ધન જ હોય છે. જ્યારે સ્થાનાંતરની આપણે વાત કરીએ, અહીંયા સ્થાનાંતર અહીંયા ધન બી હોઈ શકે, સ્થાનાંતર ઋણ બી હોઈ શકે, તેમજ શૂન્ય પણ હોઈ શકે. ચાલો, ધન કઈ રીતે, તો આ તમે જોઈ શકો છો. અહીંયા ગતિ કરીને આવે છે તો ધન દિશામાં છે, અહીંયા સ્થાનાંતર કેવું છે, ધન છે. બરાબર. આપણી પાસે જે ઉદાહરણ છે તે કેવું છે, અહીંયા સ્થાનાંતર અહીંયા ધન છે. હવે સ્થાનાંતર ઋણ ક્યારે હોય, સ્થાનાંતર ઋણ ક્યારે હોય, ગતિની જે ધન x અક્ષની જગ્યાએ ગતિ કઈ દિશામાં થાય, વિરુદ્ધ દિશામાં કરે, ત્યારે સ્થાનાંતર શું કહી શકાય, ઋણ કહી શકાય. હવે ધારો કે ભાઈ અહીંયા 10 ઉપરથી આમ જતો હોય, 10 ઉપરથી 6 પર જતો હોય, 10 ઉપરથી 6, પ્રારંભિક સ્થાન 10, અંતિમ સ્થાન 6, તો તમે ચેક કરો 6 - 10 -4 આવે કે નહીં આવે? આવે ને, સિમ્પલ વસ્તુ. તો એવા કિસ્સામાં શું આવે, સ્થાનાંતર ઋણ બી હોઈ શકે. અને સ્થાનાંતર શૂન્ય ક્યારે થાય દીકરા, એક ઉપરથી ગતિ ચાલુ કરું છું, છેલ્લે ફરીને પાછો ક્યાં જાઉં છું, એક ઉપર જાઉં છું, ઘરેથી મુસાફરી ચાલુ કરું છું, બધે ફરીને છેલ્લે પાછું ઘરે જાઉં છું. એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ્યારે બંને સરખા હોય તે કિસ્સામાં હંમેશા સ્થાનાંતર કેવું હોઈ શકે બેટા, શૂન્ય જ હોઈ શકે. તો મેઇન વસ્તુ અહીંયા ખાસ એક ઓર પોઈન્ટ એડ કરીશું, જ્યારે XF એટલે અંતિમ સ્થાન ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક સ્થાન હોય તે કિસ્સામાં જે સ્થાનાંતર છે દીકરા, એ સ્થાનાંતર શું હોઈ શકે, શૂન્ય હોઈ શકે. એટલે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન બી હોય, ઋણ બી હોય અને શૂન્ય પણ હોય. આ બંને વચ્ચેનો એક સંબંધ છે, આ એક ખાસ યાદ રાખજો. પથ લંબાઈ જે છે, પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ શું હોઈ શકે બેટા, સ્થાનાંતર. આ એક રિલેશન ઘણો કામનો. પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલો હોઈ શકે અથવા સ્થાનાંતરથી મોટું હોય, સ્થાનાંતરથી નાનું હોઈ શકે નહીં. જુઓ, ડાયરેક્ટ 1 થી 6 પર જ જાય તો પથ લંબાઈ બી તમારી 5 થાય અને સ્થાનાંતર બી તમારું 5 થાય. પણ આપણે જે કિસ્સો લીધો છે ફરીને જાય છે, તો તમે જોઈ શકો સ્થાનાંતર કેવું ઓછું છે અને પથ લંબાઈ કેવું છે, મોટું છે ને. એટલે કહેવાનો કન્સેપ્ટ કે સ્થાનાંતર જે છે એ ઓલવેઝ પથ લંબાઈ કરતાં નાનું અથવા એના જેટલું હોય. ઊંધું લખવું હોય તો પથ લંબાઈ એ હંમેશા સ્થાનાંતર જેટલું અથવા એના કરતાં કેવું હોય છે દીકરા, મોટું જ હોય છે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. આ પથ લંબાઈ જે છે તે યાદ રાખજો દીકરા, આ પથ લંબાઈ જે છે તે અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. એટલે પથ લંબાઈને દર્શાવવા માટે આપણને ખાલી અહીંયા મૂલ્યની જ જરૂર પડશે, જ્યારે સ્થાનાંતરને દર્શાવવા માટે આપણને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડશે. બરાબર. પથ લંબાઈ જે છે તે અદિશ રાશિ છે, એટલે એમાં ખાલી આપણને શેની જરૂર પડે, મૂલ્યની જ જરૂર પડશે. જ્યારે આપણું આ સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર આપણા બેટા સદિશ રાશિ છે, એટલે એને દર્શાવવા માટે આપણે મૂલ્ય અને દિશા બંનેની જરૂર આપણને પડી શકે છે. તો આ હતું દીકરા કન્સેપ્ટ પથ લંબાઈ અને સ્થાનાંતરનો કન્સેપ્ટ. હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એક ઝડપ વિશેના કન્સેપ્ટને આપણે આગળ લઈ જઈએ.
તો નેક્સ્ટ કન્સેપ્ટ તરફ આગળ વધીએ આપણે, ઝડપ તરફ. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે આપણે સમજીએ. પહેલાં તો ખાલી ઝડપ અને વેગ શું છે તે આપણે જાણીએ. ઝડપ એટલે શું? આપણે કહીએ ને કે ભાઈ આ તો બહુ સ્પીડમાં ગયો, આની ઝડપ તો કેટલી છે. કેવી રીતે તમે ખબર પડે કે આ ઝડપ જ કહેવાય? તો સમજો, ધારો કે કોઈ એક પદાર્થ એવો છે, કોઈ એક વ્યક્તિ એવું છે જે સુરતથી નવસારી જાય છે, 50 કિલોમીટરનું અંતર છે એમ માનીએ. એ 50 કિલોમીટરનું અંતર કાપતા એને 10 કલાક લાગે છે. અને બીજો કોઈક વ્યક્તિ એવો છે જેને એટલું જ કિલોમીટરનું અંતર કાપતા એને 2 કલાક લાગે છે. તો તમે કેવી રીતે ખબર પડે કે કોણ વધારે ઝડપથી ગયું છે અને કોણ ધીમે ગયું છે? તો આની અંદર બંને કાપેલું અંતર તો સરખું જ છે, પણ એકને 10 કલાક લાગે છે, એકને 2 જ કલાક લાગે છે. એટલે એના પરથી એટલું તો આપણને આઈડિયા આવી જાય કે જે 10 કલાકવાળો છે તે થોડો ધીમે જાય છે અને 2 કલાકવાળો જે છે તે થોડો ઝડપથી જાય છે. પણ આ ઝડપ છે શું? કે 50 કિલોમીટરનું અંતર કાપતા એને 10 કલાક લાગતો હોય તો એનો મતલબ કે એણે 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે તે આપણે જાણીએ. એટલે આપણે શું કરવું પડે? સરેરાશ ઝડપ આપણે શોધવું પડે. એટલે ઝડપ એટલે શું? પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમયના ગુણોત્તરને તમે શું કહી શકો છો બેટા? ઝડપ કહી શકો છો. બરાબર. પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને તમે ઝડપ કહી શકાય છે. એટલે બેઝિક સૂત્ર આપણે ખાલી જસ્ટ બનાવે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો શું કહી શકાય? સમય. કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. તેને સંકેતની વાત કરીએ આપણે તો વી એવરેજ આ પછી લખીએ. ચાલો એને સંકેતમાં વી વડે દર્શાવે છે, પછી આપણે સરેરાશ પર જઈએ. તેને સંકેતમાં વી વડે દર્શાવાય છે. આ ઝડપ જે છે એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. કારણ કે એની અંદર આવે છે અંતર. બરાબર. અંતર એ કઈ રાશિ છે બેટા? અદિશ રાશિ. અંતર એટલે પથ લંબાઈ અદિશ રાશિ. એટલે સરેરાશ ઝડપ એ કઈ રાશિ છે બેટા? અદિશ રાશિ છે. હવે મેઇન વસ્તુ આપણે સમજીએ કે વેગ એટલે શું તે. તો આ જ વસ્તુ વેગ એટલે શું કે જ્યારે બી ઝડપ નામની રાશિને આપણે કોઈ યોગ્ય દિશા સાથે સાંકળી લઈએ કે પદાર્થે આ દિશામાં આટલી ઝડપથી ગયો છે, તો જ્યારે પણ ઝડપને આપણે દિશા સાથે સાંકળી લઈએ ને, દિશા સાથે, ત્યારે શું બની જતો હોય છે બેટા? વેગ બની જતો હોય છે. પણ ફરક એટલો, વેગ એટલે આમાં શું આવશે? અંતરની જગ્યાએ આપણે શું લેવું પડશે બેટા? સ્થાનાંતર લેવું પડશે. અંતરની જગ્યાએ આપણે શું લેવું પડશે? આપણે સ્થાનાંતર અહીંયા લેવું પડશે. ચાલો, તો આની અંદર આપણે મેઇન વસ્તુ જોઈએ કે પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને વેગ કહે છે. શું કહેવામાં આવે છે આને? વેગ. એટલે સાદી ભાષામાં વેગ એટલે શું? પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. આનો પણ સંકેત શું છે? વી જ છે. બંનેનો સંકેત તો વી જ છે. તેને સંકેત વી વડે દર્શાવાય છે. પણ ખાલી ફરક એટલો છે કે વેગ એ સદિશ રાશિ છે. કઈ રાશિ છે બેટા? સદિશ રાશિ છે. હવે આપણે શોધીએ સરેરાશ કેમ શોધવું પડે આપણે? તો કુલ અંતર અને છેદમાં કુલ સમય ખબર પડે એટલે આપણે સરેરાશ પરથી શેની માહિતી મળે દીકરા? આપણે તો એકમ સમયમાં પદાર્થ કેટલું અંતર કાપે છે તે. જેમ કે નવસારી 50 કિલોમીટર અંતર છે, એકને 10 કલાક લાગે છે, તો એનો મતલબ કે એણે કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે.
બરાબર, કારણ કે જ્યારે પદાર્થની ગતિ અનિયમિત આકારની હોય ને બેટા, સરખા સમયમાં સરખું અંતર નહીં કાપે, લાગ્યા 10 કલાક, એટલે એવું થોડું છે કે દર કલાકમાં એક સરખું જ અંતર કાપ્યું હોય. કોઈ કલાકે ટ્રાફિક નહીં મળ્યો હોય તો વધારે અંતર કાપી લીધું હોય, કોઈ કલાકે બહુ જ ટ્રાફિક મળ્યો હોય તો એને અંતર ઓછું પણ કાપ્યું હોય 1 કલાકમાં. એટલે જ્યારે પણ પદાર્થની ગતિ અનિયમિત પ્રકારની હોય ને દીકરા, ત્યારે આપણે હંમેશા સરેરાશ નામની રાશિને શું કરવું પડે? વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. તો જ્યારે પણ પદાર્થની ગતિ આપણે લખી શકીએ જસ્ટ ફોર સમજવા માટે મેઇન વસ્તુ કે પદાર્થની ગતિ અનિયમિત હોય તેવા કિસ્સામાં સરેરાશ નામની રાશિ વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. તો હવે હું સરેરાશ ઝડપ લખું. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું શું લખી શકે? કુલ અંતરની જગ્યાએ હું શું ખાલી શબ્દ લખું છું? કુલ અંતર, અને આખું અંતર કાપવા માટે લાગતો કુલ સમય. કુલ અંતર છેદમાં કુલ સમય. અને સરેરાશ વેગ મારે લખવો હોય, સરેરાશ વેગ એટલે અહીંયા શું થઈ ગયા દીકરા? કુલ સ્થાનાંતર, અને છેદમાં તે માટે લાગતો શું લખી શકાય? કુલ સમય આપણે લખી શકીએ. સરેરાશ ઝડપમાં કોઈ દિશાનું મહત્ત્વ નથી. એ સરેરાશ ઝડપ છે, એ સરેરાશ ઝડપમાં કોઈ દિશાનું મહત્ત્વ નથી. જ્યારે સરેરાશ વેગ જે છે એ સરેરાશ વેગમાં શું લખી શકાય ભાઈ? તો કે દિશાનું મહત્ત્વ છે. સરેરાશ વેગમાં શું લખી શકાય? આપણી પાસે દિશાનું મહત્ત્વ છે. હવે સરેરાશ ઝડપને આપણે દિશા સાથે સાંકળી લઈએ તો મેં તમને કીધું વેગ બની જતો હોય છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આપણે એનો મેઇન મુદ્દા જે ખાસ કામના જે છે તે આપણે શોધીએ. બંનેના એકમો તારવીએ. તેમના એકમો, ધારો કે અંતર કે સ્થાનાંતર બંને કિલોમીટરમાં માપવામાં આવે તો કિલોમીટર પર, સમય ધારો કે કલાકમાં માપવામાં આવે તો તેને એકમ કિલોમીટર પર કલાક, મીટરને સેકન્ડમાં માપવામાં આવે તો મીટર પર સેકન્ડ, એનો એકમ કિલોમીટર પર મિનિટ વગેરે છે. જેવો અંતર શેમાં માપો છો તે સમય શેમાં માપો છો તેના પર તમે એના એકમો બેટા તારવી શકો છો, બરાબર. હા, હવે મેઇન વસ્તુ આપણને ખબર છે કે ઝડપમાં અંતર આવે છે. અંતર હંમેશા કેવું બેટા? ધન જ હોય ને. અંતર હંમેશા ધન જ હોય તો યાદ રાખજો, સરેરાશ ઝડપ એ હંમેશા કેવું હોય? ધન જ હોય. સરેરાશ ઝડપ એ હંમેશા ધન જ હોય. જ્યારે સરેરાશ વેગ જે છે એ સરેરાશ વેગ, હવે સ્થાનાંતર ધન હોય તો વેગ ધન આવે, ચોક્કસ. સ્થાનાંતર ઋણ હોય તો વેગ બી ઋણ આવે, અને સ્થાનાંતર શૂન્ય હોય તો વેગ શૂન્ય બી આવી શકે. એટલે સરેરાશ વેગ એ ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો બેટા, સરેરાશ ઝડપ જે છે એ ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ શું હશે બેટા? સરેરાશ વેગ. હવે તમને ખબર પડી જાય, કારણ કે જો અંતર વધારે હોય તો અંતરના છેદમાં હું સમય કહેતો તો ઝડપ બને, સ્થાનાંતરના છેદમાં સમય કરીશ તો વેગ બનશે. એટલે સરેરાશ ઝડપ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન શું હશે બેટા? સરેરાશ વેગ તમે કહી શકો છો, બરાબર. એટલે મેઇન વસ્તુ, સરેરાશ ઝડપનું મૂલ્ય ઓલવેઝ તમને કેવું મળશે બેટા? વધારે જ જોવા મળતું. સરેરાશ ઝડપનું મૂલ્ય ઓછું, આ મૂલ્ય હંમેશા ઓછું, અને આ મૂલ્ય જે છે તે હંમેશા વધુ તમને જોવા મળશે. ચાલો, બરાબર છે. એટલે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે આપણે જોઈએ. હવે મેઇન વસ્તુ આપણે આના સંદર્ભમાં લખીએ, સૂત્રને થોડા આગળ લઈ જઈએ. ધારો કે T1 સમયે આપણે જોઈ ગયા છે કે પ્રારંભિક સ્થાન XI છે. T2 સમયે ધારો કે અંતિમ સ્થાન XF છે. તો
T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ આને શું કહેવાય? સમયમાં થતો ફેરફાર, એને આપણે ડેલ્ટા ટી કહીએ. અને XF માઇનસ XI એટલે એને કહી શકાય સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર જેને તમે ડેલ્ટા એક્સ બી કહી શકો. માટે આ જે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ એટલે આને તમે સ્થાનાંતર બી કહી શકો. હા કે લાલા? એટલે આ શું બને? સ્થાનાંતરના છેદમાં સમય. એટલે આ શું કહી શકાય બેટા? સરેરાશ વેગ બી કહી શકાય. આ સરેરાશ નામની રાશિને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય? તો બંનેને સંકેતમાં VAVE વી એવરેજ અથવા તો આ બ્રેકેટમાં વી અથવા તો એને વી બાર વડે દર્શાવી શકાય ને આટલી રીતે તમે એને દર્શાવી શકો છો. બરાબર? તો બેઝિક ઇન્ફોર્મેશન સરેરાશ ઝડપ શું છે તે અને સરેરાશ વેગ શું છે તે આપણે જોઈ ગયા. બરાબર? હવે આના બે એક અલગ પ્રકારના એક્ઝામ્પલ છે. જ્યારે બી ના દાખલા આપણે કરીશું ત્યારે શોર્ટકટ સૂત્ર હું તમને બે બનાવીને આપું, તે તમે કરશો એટલે તમને તરત જ ખબર પડી જશે. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધ્યા. એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, સૂત્ર તે રીતે આવવાનું છે. તે એક ગતિમાન પદાર્થને અમુક અંતર કાપતા લાગતો સમય T1 છે. અમુક અંતર, આપણને ખબર નથી કેટલું છે. બીજું તેટલું જ અંતર, એટલે પહેલાં જે અંતર કાપે છે એટલું જ અંતર કાપતા એને ધારો કે T2 સમય લાગે છે. તો આ કિસ્સામાં એના સરેરાશ ઝડપનું તમારે સૂત્ર તારવવાનું છે. સમજો, આને આપણે આકૃતિ દોરો ને દીકરા તો વધારે ખબર પડે. અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરે છે, આ એની જર્ની અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે માનીએ ગતિમાન પદાર્થને અમુક અંતર કાપતા, એટલે અહીંયાથી ધારો કે આટલું અંતર છે, આ અંતર D1 છે. D1 બરાબર D જેટલું અંતર છે. એ અંતર કાપતા એને લાગતો સમય T1 છે. આ કિસ્સામાં હું ધારી દઉં છું કે એની ઝડપ ધારો કે V1 છે. કેટલી છે? અહીંયા V1 છે. બરાબર? બીજું તેટલું જ અંતર કાપતા, એટલે બીજું અંતર જે D2 છે એ બી એટલું જ અંતર છે, એટલે એ પણ D જ છે. તે અંતર કાપતા ધારો કે એને T2 સમયગાળો લાગે છે. કેટલો? T2. અને તે સમયગાળામાં એની ઝડપ કેટલી છે દીકરા? V2 છે. તેવું આપણે લઈએ તો આ કિસ્સામાં એની સરેરાશ ઝડપ તમારે તારવવાની છે. બંને કિસ્સામાં કાપેલું અંતર સરખું છે. બરાબર? તો અહીં બંને કિસ્સામાં કાપેલ અંતર કેવું છે? અહીંયા સરખું છે. બે કિસ્સા છે આપણે, તો પહેલાં લઈએ આપણે પ્રથમ કિસ્સામાં. આ બે કિસ્સા છે ને, તો પ્રથમ કિસ્સો લઈએ. હવે આપણને ખબર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવું સૂત્ર છે કે નહીં? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો પ્રથમ કિસ્સો છે તો ઝડપ V1, અંતર D1, સમય T1. બરાબર? તો પહેલા કિસ્સામાં ઝડપ તો V1 છે જ, અંતર D પણ મારી પાસે છે, D1 બરાબર ને, સમય T1 છે. તો આના પરથી હું T1 શોધી નાખું, કારણ કે ઝડપ મારી પાસે V1 છે, સમય D1 છે, હું T1 શોધી કાઢું. તો T1 બરાબર શું લખી શકાય? D બાય V1. T1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? D બાય V1. હવે હું બીજો કિસ્સો લઉં આવી રીતે, એમાં બીજો સમયગાળો શોધું. હવે લઉં છું બીજો કિસ્સો. તો સેમ વસ્તુ V2 that is equal to D2 by T2. V2 નો V2 D2ની જગ્યાએ D, T2ની જગ્યાએ T. આના પરથી મને T2 મળે. T2 is equal to D by V2. D by V2. હવે મારે શું શોધવું છે? સરેરાશ ઝડપ. સમજો દીકરા, સરેરાશ ઝડપ મારે શોધવું હોય તો સરેરાશ ઝડપ એટલે શું લખી શકાય? પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો શું લખી શકાય? કુલ સમય. તો હું પહેલાં કુલ અંતર શોધી કાઢું. શું શોધી કાઢું? કુલ અંતર. તો હું ઉપર જગ્યા એટલે મેં છોડેલી હતી. કુલ અંતર એટલે શું લખી શકાય ભાઈ? D1 પ્લસ D2. એટલે D પ્લસ D કેટલું અંતર થાય ભાઈ? 2D. બરાબર? એટલે કુલ અંતર મેં લખી દીધું અહીંયા 2D. છેદમાં હવે કુલ સમય શોધી કાઢો. કુલ સમય, તો કુલ સમય એટલે T1 પ્લસ T2. T1ની જગ્યાએ શું છે ભાઈ? તો કે D બાય V1.
અને ડી બાય V2. ડી કોમન આવે, અહીંયા લસા આવશે, ડી કોમન કાઢો એટલે 1/V1 પ્લસ 1/V2, તો લસા શું આવશે? V1 V2 આવશે, એટલે અહીંયા આવશે V1 પ્લસ V2. હવે આગળ કંઈ થાય એવું નથી, તો આ સમયગાળાને હું શું મૂકી દઉં છું? અહીંયા નીચે મૂકી દઉં, કુલ સમય ડી કૌંસમાં V1 પ્લસ V2 છેદમાં V1 V2. આ ડી કટ, આ છેદ નો છેદ એટલે આ અંશમાં જશે, એટલે અહીંયા સૂત્ર આવી ગયું સરેરાશ ઝડપ ડેટ ઇઝ ઇક્વલ ટુ 2V1 V2 છેદમાં V1 પ્લસ V2. આ આવી ગયું સરેરાશ ઝડપનું સૂત્ર 2V1 V2 છેદમાં V1 પ્લસ V2. એટલે ખાસ યાદ રાખજો દીકરા કે તમને જ્યારે પણ અંતર સમાન આપેલા હોય, આ બંને આ કિસ્સામાં તમને અંતર કેવા આપેલા હતા? સમાન આપેલા હતા, બરાબર. અહીંયા હું ધારી દઉં છું કે ધારો કે લખવાનું રહી ગયું એટલું રકમમાં, ધારો કે પ્રથમ કિસ્સામાં જેની ઝડપ છે તે V1 છે અને બીજા કિસ્સામાં એની ઝડપ આપણે V2 છે, બરાબર. તો આખા બંને કિસ્સામાં અંતર સમાન હોય ને ઝડપ તમને ભલે અલગ અલગ આપેલી હોય તો ડાયરેક્ટ જ સરેરાશ ઝડપના સૂત્ર તમે વાપરી શકો, 2V1 V2 છેદમાં V1 પ્લસ V2. તો આ ડાયરેક્ટ સૂત્ર તમે ક્યારે યુઝ કરી શકો? આ સૂત્ર જ્યારે બંને કિસ્સામાં અંતર સમાન આપેલ હોય ત્યારે ડાયરેક્ટ વાપરી શકાય. એટલે સરેરાશ ઝડપ શોધવું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર તમે વાપરી લો એટલે કામ તમારું થઈ ગયું. હવે આવો જ એક બીજી પેટર્ન લઈએ આપણે. આમાં અંતર સરખું હતું, હવે હું ધારો કે સમયગાળો સરખો લઉં છું, બે જ કિસ્સા પણ સમયગાળો સરખો લઉં છું તો શું થાય તે આપણે ચેક કરી લઈશું. હવે ચાલો એક લાસ્ટ દાખલો આપણે જોઈએ, એવો જ સરેરાશ ઝડપ આપણે તારવવાનું છે. ગતિમાન પદાર્થને પ્રારંભિક D1 જેટલું અંતર V1 ઝડપે કાપતા T સમયગાળો લાગે છે. તો હું પાછી અહીંયા આકૃતિ દોરું તો થોડું વધારે ક્લિયર થાય. આ આખી જેની જર્ની છે, આ પ્રારંભિક D1 જેટલું અંતર કાપતા એને T1 બરાબર T સમયગાળો લાગે છે અને તે દરમિયાન એની ઝડપ બી કેટલી છે? V1 તમને આપેલી છે, જુઓ. તેટલા જ બીજા સમયગાળામાં એટલે બીજો T2 બરાબર એટલો જ બીજો સમયગાળો T સમયગાળો, બીજા એટલા જ સમયગાળામાં V2 ઝડપ એટલે આ કિસ્સામાં એની ઝડપ છે V2 ઝડપે એ ધારો કે D2 અંતર કાપે છે, બરાબર. તો હવે આ કિસ્સામાં એની સરેરાશ ઝડપ શોધવાની છે. હવે હમણાં જ જોઈએ સરેરાશ ઝડપ એટલે શું થાય દીકરા? પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય તો બંનેમાં આપેલો છે પણ કુલ અંતર નથી, એટલે આપણે D1 અને D2નું સૂત્ર બનાવી દેવાનું. તો ફરી પાછું અહીંયા પ્રથમ કિસ્સો, અહીંયા લઉં છું હું પ્રથમ કિસ્સો, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો V1 ડેટ ઇઝ ઇક્વલ ટુ D1 ના છેદમાં T1, V1 નો V1, D1 નો D1 અને T1 નો T, એટલે અહીંયા D1 ઇઝ ઇક્વલ ટુ મને મળશે V1T, બરાબર. ત્યારબાદ બીજો કિસ્સો, તો અહીંયા હું સેમ વસ્તુ V2 ઇઝ ઇક્વલ ટુ D2 ના છેદમાં T2, તો V2 નો V2, D2 નો D2, T2 નો T, એટલે D2 ડેટ ઇઝ ઇક્વલ ટુ મને મળશે V2T, મને મળશે V2T. હવે D1 અને D2 આવી ગયા, તો હવે હું કુલ અંતર શોધી કાઢું. કુલ અંતર ઇઝ ઇક્વલ ટુ D1 પ્લસ D2, એટલે V1T પ્લસ V2T, T કોમન આવશે એટલે V1 પ્લસ V2. કુલ સમય શોધી કાઢું. કુલ સમય T1 પ્લસ T2 એટલે T પ્લસ T, કુલ સમય કેટલો થવાનો? T2 2T. હવે એના પરથી હું સરેરાશ ઝડપ
વી ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય ઉપર કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય, એટલે સરેરાશ ઝડપ વી ડેટ ઇઝ ઇક્વલ ટુ કુલ અંતર છે મારી પાસે ટી કૌંસમાં V1 પ્લસ V2 છેદમાં કુલ સમય એટલે લખી શકાય 2T TT કટ, એટલે સરેરાશ ઝડપનું સૂત્ર આવી ગયું V1 પ્લસ V2 ભાગ્યા 2. તો આ સૂત્ર તમે ડાયરેક્ટ વાપરી શકો ક્યારે? જ્યારે બે કિસ્સા હોય ને સમયગાળો સમાન આપેલો હોય ત્યારે. તો જ્યારે બંને કિસ્સામાં સમયગાળો સમાન આપેલો હોય, ત્યારે આ સૂત્ર ડાયરેક્ટ સરેરાશ ઝડપ શોધવા માટે વાપરી શકાય. થઈ ગયો? બંને દાખલા તમારે નોટબુકમાં કરવાના રહેશે. ને આ શોર્ટકટ જે ખાસ લખેલું છે તે જ્યારે સમયગાળો સરખો ત્યારે V1 પ્લસ V2/2, અંતર સરખું ત્યારે 2V1 V2 છેદમાં V1 પ્લસ V2 તમારે આ સૂત્ર મૂકી દેવાનું રહેશે. બરાબર છે? તો આ તો સરેરાશ ઝડપના દાખલાના કન્સેપ્ટ. હજી આપણે આગળ દાખલાની પ્રેક્ટિસો કરીશું ત્યારે હજી વધારે માહિતીઓ મળશે. બરાબર? નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે થોડા આલેખીય રજૂઆતને આપણે આગળ લઈ જઈશું. તો ત્યાં સુધી મળીએ મિત્રો આપણે ફરી પાછા. જય હિન્દ, જય ભારત.